ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ચાલો ફરી પાછા આજે આપણે એક નવા ટોપિક સાથે ભેગા થયા છે અને મિત્રો આજના સેશનમાં આપણે જોવાનું છે સિલેક્ટ ધ ટાઇટલ ઓફ ધ વર્ડ. બરાબર, સોરી રીડ. હવે મિત્રો તમને ખબર છે કે તમારા એમસીક્યુમાં કેટલા માર્ક્સનો ટોપિક છે? 4 માર્ક્સનો ટોપિક છે અને આપણે ઈચ્છીએ છીએ કે ભાઈ તમારા 4માંથી 4 માર્ક્સ બેઠા આવે, કારણ કે આ જે મિત્રો 4 માર્ક્સનો ટોપિક છે એમાં તમારે શું કરવાનું છે તો કે તમને લોકોને એક વાક્ય આપેલું હશે, એ વાક્ય તમારા કયા પાઠનું છે એ તમારે ઓળખવાનું છે. બરાબર, એટલે ટોપિકનું નામ શું બનેલું છે કે સિલેક્ટ ધ ટાઇટલ ઓફ ધ રીડ. મતલબ કે ભાઈ તમને પાઠના વાક્ય આપેલા હશે, એ કયા પાઠનું વાક્ય છે એ તમારા પાઠનું નામ ઓળખવાનું છે. ઓકે, એ સવાલ જોતા પહેલા મિત્રો આપણે તમારા જે પાઠ છે એનું એકવાર ફટાફટ આપણે રિવાઇઝ કરી લઈએ. તો કે આપણને ખબર છે કે યુનિટ 1 ની અંદર આપણે તમારા 2 રીડ છે. પહેલું છે કેન યુ ઇન્સ્ટોલ લવ અને આપણે એક પોએમ છે કયું સનરાઈઝ ઓન કાંચનજંગા. બરાબર, યુનિટ 2 ની અંદર શું છે તો કે વોલ્ટ વાળી સ્ટોરી છે, તમને બધાને ખબર જ હશે, અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની, અને સાથે એક પોએમ છે કઈ શેપર શેપ્ડ. યુનિટ 3 ની અંદર મિત્રો પાછા 2 યુનિટ છે, રીડ છે. એક તો મેનેજ યોર સ્ટ્રેસ અને બીજું કયું સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. ઘણા બધા વિદ્યાર્થીઓમાં પ્રોબ્લેમ પડતો હોય છે, તો તમારે એટલું યાદ રાખવાનું છે કે જો તમને કોઈ ટેન્શન ઓછું કરવા માટેની કોઈ પ્રવૃત્તિ આપેલી છે તો એને આવશે મિત્રો સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. અને ટેન્શન કેવી રીતે થાય છે એના કારણો આપેલા હોય તેમાં આવશે મેનેજ યોર સ્ટ્રેસ. ઓકે, ચલો યુનિટ 4 ની અંદર કયું ધ એડજસ્ટમેન્ટ અને એમાં પોએમ છે કઈ બ્લાઇન્ડ ડીપ ફિશ. યુનિટ 5 ની અંદર મિત્રો એન્ડ સોર્ટ આપણો પાર્ટ છે, મસ્ત મજાનો બહુ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે, અને સાથે પોએમ છે નો મેન આર ફોરેન. યુનિટ 6 ની અંદર મિત્રો હેલન કેલર વાળો પાર્ટ છે આપણો કયો સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. યુનિટ 7 ની અંદર 2 પાછા ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે આપણે કયા, એક તો મંકીઝ પો અને બીજું કયું સોજનર ટ્રુથ. યુનિટ 8 ની અંદર મિત્રો આપણે શું છે તો કે ફોર યુથ નામનો એક મસ્ત મજાનો પાર્ટ છે, અને સાથે પોએમ કઈ ધ હેવન ઓફ ફ્રીડમ. અને છેલ્લે મિત્રો યુનિટ 9 ની અંદર રીડ 1 છે આપણું કયું હેડેક, અને યુનિટ 10 ની અંદર કયું છે આપણું ગ્રીન કાર્ટર. બરાબર, તો તમને મિત્રો થોડા ઘણા યુનિટના નામ ખબર હોય તો એની સ્ટોરી કઈ છે અથવા એના વાક્ય કયા છે તમને ફટાફટ ખ્યાલ આવી જશે. ઓકે, ચલો તો આપણે શરૂઆત કરી દઈએ. ચલો પહેલો સવાલ, ધ કસ્ટમર હેડ એન એરર મેસેજ. કસ્ટમરને એક એરર વાળો મેસેજ હતો. બરાબર, હવે આપણને ખબર છે કે કસ્ટમર 1 ની વાત આવે કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવની વાત આવે કે કોઈ પણ પ્રોગ્રામનું નામ આવે, આ બધી વસ્તુ મિત્રો કયા પાઠમાં થાય છે તો કે પહેલા પાઠમાં કેન યુ ઇન્સ્ટોલ લવ, મતલબ કે કોમ્પ્યુટરની ભાષામાં તમને આખો યુનિટ સમજાવ્યો છે. બરાબર, ચલો તો કસ્ટમર હેડ એન એરર મેસેજ એમાં કયો પાર્ટ આવશે તો કે કેન યુ ઇન્સ્ટોલ લવ. કયો આવશે મિત્રો કેન યુ ઇન્સ્ટોલ લવ. સવાલ નંબર 2, વી ઓલ મસ્ટ ફાઇટ. આપણે બધા યુદ્ધ કરવું જોઈએ ટુગેધર અગેન્સ્ટ ધ મેનાન્સ ઓફ ગ્લોબલ વોર્મિંગ. જે ગ્લોબલ વોર્મિંગનો પ્રોબ્લેમ છે એ ગ્લોબલ વોર્મિંગના પ્રોબ્લેમ સામે આપણે બધાએ ભાઈ યુદ્ધ કરવું જોઈએ. યુદ્ધ કરવું જોઈએ મતલબ એને નિવારવા માટે કંઈક ટ્રાય કરવી જોઈએ. અને આ પાર્ટની અંદર મિત્રો આખા પાર્ટની અંદર આપણને જે 2 વૈશ્વિક સમસ્યાઓ છે કઈ, એક તો ગ્લોબલ વોર્મિંગ અને બીજું કયું ક્લાઇમેટ ચેન્જ, એની વાત કરી છે. અને પાર્ટની અંદર આપણને ખબર છે કે આશરે આપણને 19 પોઈન્ટ આપેલા છે મિત્રો. શેના માટે તો કે ભાઈ જે બધા પ્રોબ્લેમ છે પર્યાવરણને લગતા એ પ્રોબ્લેમનું સોલ્યુશન કઈ રીતે કરી શકાય એની વાત કરવામાં આવી છે. અને એ પાર્ટ આપણો કયો છે ગ્રીન કાર્ટર. કયો પાર્ટ છે મિત્રો ગ્રીન કાર્ટર, જેમાં શેની વાત કરવામાં આવી છે પર્યાવરણ વિશે. ઓકે, ચાલો આગળ વધીએ. મેની પીપલ યુઝ ઇટ. ઘણા બધા લોકો યુઝ કરે છે, મતલબ કે ઉપયોગ કરે છે ટુ અવોઇડ ધ અનફેવરેબલ ફંક્શન. મતલબ કે આપણે જે ફંક્શનમાં ના જવું હોય, બરાબર છે, એ ફંક્શનમાં આપણે જવાની ઈચ્છા ના હોય તો આપણે કોઈક બહાનું કાઢીએ છીએ. બરાબર, કોઈ ફંક્શનમાં આપણે ના જવું હોય તો આપણે શું કરીએ છીએ બહાનું કાઢીએ છીએ. તો બહાનું કાઢવા માટે મિત્રો એક પાઠ આપણો આવે છે કે દુનિયામાં ઘણા બધા લોકો ઘણા બધા કામ કરવા નથી ઈચ્છતા, તો જે વ્યક્તિઓ જે કામ કરવા નથી ઈચ્છતા એના માટે લોકો બહાનું કાઢે છે ભાઈ શું માથું દુખે છે. શું બહાનું કાઢે છે માથું દુખે છે. અને એના સિવાય તમારે બીજો એક શબ્દ યાદ રાખવાનો છે ઇનડિસ્પોઝિશન. શું યાદ રાખવાનો છે ઇનડિસ્પોઝિશન. આ શબ્દ બી આવે છે. શું થાય આનું ગુજરાતી મજા નથી. બરાબર, તો માથું દુખે છે અને મજા નથી એના માટે આપણો પાર્ટ છે આપણો કયો હેડેક, કે જ્યાં લોકો કોઈ જગ્યાએ જવા માટે શું કાઢે છે બાના. ચલો, હર લેંગ્વેજ ઇમ્પ્રૂવ.
એની ભાષામાં સુધારો થયો. લોટ એટલે ઘણો બધો. વેન સી લીવ વિથ અ ફિશરમેન, એણે એક ફિશરમેન સાથે રહેવાનું શરૂ કર્યું, પછી એની ભાષામાં ભાઈ સુધારો થયો. તો મિત્રો આપણો 7મો પાઠ છે સોજનર ટ્રુથ. આપણો 7મો પાઠ કયો છે? સોજનર ટ્રુથ. એ સોજનર ટ્રુથની અંદર વાત કરવામાં આવી છે કે ભાઈ એની હરાજી થાય છે, એક પછી એક બધી માલિકો એને ખરીદી કરે છે, બરાબર. અને મને એક માલિક હતો એનો કયો? ફિશરમેન, બરાબર. ચલો કયો પાઠ આવશે? સોજનર ટ્રુથ. ત્યાર પછી હિઝ ઓનલી એક્સ્ટ્રાવેગન્સ, એનો એકમાત્ર મહોત્સવ, વોઝ મિનિએચર રેલ રોડ ધેટ રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ્સ ઓફ હિઝ હોમ. તો મિત્રો આપણને ખબર છે કે આપણા બીજા પાઠની અંદર અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની, શરૂઆતમાં એને બહુ સંઘર્ષ કરવો પડ્યો, હને? શરૂઆતમાં શું? બહુ સંઘર્ષ કરવો પડ્યો, પછી ધીમે ધીમે વોલ્ટને બહુ મોટી સફળતા મળી. પણ પાઠમાં આપણે એવું કીધું છે કે સફળતા મળી ગયા પછી બી ભાઈ કેવો હતો? સાદો સિમ્પલ. સફળતા મળી ગયા પછી બી ભાઈ કેવો હતો? સાદો સિમ્પલ. અને પોતાના ઘરની આસપાસ એક રેલ રોડ હતો, હને? ત્યાં ભાઈ હરવા ફરવા જતા હતા અને હોટલમાં થોડું ઘણું જમતા હતા અને પાર્ટીમાં ક્યારેય જતો હતો નહીં. તો કોની વાત છે આખા પાઠમાં? અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની, બરાબર. ચલો ત્યાર પછી યુ વિલ નોટિસ, તમે જોશો, હાવ યોર બોડી સ્ટાર્ટ, કેવી રીતે તમારું ભાઈ બોડી શરૂ કરે છે. રિલેક્સિંગ એટલે ભાઈ શાંત થવાનું. એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન, ભાઈ આપણે મનમાં ધારી લઈએ કે મને કોઈ આશા નથી. શું? આપણે મનમાં ધારી લઈએ કે ભાઈ મને કોઈ આશા નથી, તો આપણું ઘણું બધું ટેન્શન કેવું થઈ જાય? ઓછું થઈ જાય. તો મને કોઈ આશા નથી મતલબ કે ભાઈ નો એક્સપેક્ટેશન. બોલો મિત્રો શેમાં આવશે? સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. શેમાં આવશે મિત્રો? સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. ચલો આગળ વધીએ. હી ડઝ નોટ પરસીવ, પેલા ભાઈ સ્વીકારતા નથી. યોર નાની એટલે તારી નાનીને, એઝ ડેડ એટલે મૃત. પેલા ભાઈ સ્વીકારતા નથી કે ભાઈ નાની એક્સપાયર થઈ ગયા છે, બરાબર. તો આપણે ખબર છે કે ભાઈ પાર્ટ નંબર કયો? ચોથો. ધ એડજસ્ટમેન્ટ આવે અને ધ એડજસ્ટમેન્ટમાં કોની વાત છે? નાના અને નાની. ધ એડજસ્ટમેન્ટમાં મિત્રો કોની વાત છે? નાના અને નાની. તો આ પાર્ટની અંદર વાત કરે છે, કઈ વાત કરે છે? તો કે ભાઈ નાના નથી સ્વીકારતા કે નાની એક્સપાયર થઈ ગયા છે, બરાબર. તો જવાબમાં શું આવશે? ધ એડજસ્ટમેન્ટ. ચલો. ધ બલૂટ ડઝ નોટ મેક અ ફ્રી મેન. આ બલૂટનો મિત્રો મતલબ બોલવાનો છે ચૂંટણી. ચૂંટણી કરવાથી કોઈ ગુલામ માણસ ફ્રી નથી થઈ જતો. આઉટ અ વેજ સ્લેવ. વેજ સ્લેવ એટલે શું મિત્રો? તો કે જે મજૂરી કામ કરે છે, બરાબર. એ મજૂરી કામની જે ગુલામી જે છે, કામ વધારે કરવું, પૈસા ઓછા મળવા. હવે દેશમાં ચૂંટણી થાય તો જે વ્યક્તિ ભાઈ પોતે ગુલામ છે એ ગુલામ વ્યક્તિ ફ્રી થઈ જતો નથી. હવે કયા પાઠમાં વાત કરી છે આપણું? સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. કયા પાઠમાં વાત કરી છે મિત્રો? સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. ચાલો ત્યાર પછી હી બેન્ટ ડાઉન, એ ભાઈ નીચે ઝૂકી ગયો. એન્ડ ક્વિકલી રિટ્રાઈવ, અને ફરી પાછું ઝડપથી મેળવી લીધું. ફ્રોમ ધ ફાયર એટલે આગમાંથી. તો આપણને ખબર છે કે વાંદરાનો પંજો હતો, બરાબર, જે સર્જન મોરિસ ભારતમાંથી લાવેલો. અને એ દિવસે જે ફેમિલી હતું કયું? તો કે મિસ્ટર વ્હાઇટ અને મિસિસ વ્હાઇટ. કયું હતું? મિસ્ટર વ્હાઇટ અને મિસિસ વ્હાઇટ. તો આ બંને જણા ભાઈ પેલો વાંદરાના પંજાનો ઉપયોગ કરવા માટે આતુર હતા. એમાંથી વધારે પડતો કોણ હતું? મિસ્ટર વ્હાઇટ. તો મિસ્ટર વ્હાઇટે શું કર્યું ભાઈ? તો કે વાંદરાના પંજાને ટ્રાય કરવા માંગતો હતો. અને વાંદરાના પંજાની ટ્રાય કરવા માટે એણે શું કર્યું? તો કે ભાઈ સર્જન મોરિસે વાંદરાનો પંજો ક્યાં નાખી દીધો હતો? આગની અંદર. અને એ આગની અંદરથી પંજો ટ્રાય કરવા માટે પેલા ભાઈ મિસ્ટર વ્હાઇટ શું ઝૂકી ગયા અને આગમાંથી પંજો પાછો મેળવી લીધો, બરાબર. તો શેમાં આવશે? મંકીસ પો. શેમાં આવશે મિત્રો? મંકીસ પો. યુ શુડ સીક, તમારે મેળવવું જોઈએ. ધ રાઇટ કાઇન્ડ ઓફ એજ્યુકેશન, ભાઈ તમારે યોગ્ય પ્રકારનું શિક્ષણ મેળવવું જોઈએ. તો ભાઈ આ પાઠના લેખક છે જે કૃષ્ણમૂર્તિ. એ જે કૃષ્ણમૂર્તિ ભારતના યુવાનોને સલાહ આપે છે કે યોગ્ય પ્રકારનું શિક્ષણ મેળવો અને જીવનમાં આગળ વધો, કોઈની કોપી કરવાની નહીં. શું શીખવાડે છે? કોઈની કોપી કરવાની નહીં. ચલો મિત્રો કયા પાઠમાં આવશે આવું? ફોર યુથ. કયા પાઠમાં આવશે? ફોર યુથ. ઓકે ચાલો ત્યાર પછી ઇટ કુડ બી યુઝડ, તેનો ઉપયોગ થઈ શકે છે. એટ સોશિયલ ગેધરિંગ, સામાજિક મિટિંગ હોય ત્યાં ગાડી. એન્ડ નોન વુડ ડાઉટ ઇટ, અને કોઈને શંકા જશે નહીં. તમે ક્યાંક સામાજિક જગ્યા ભેગા થયા હોય, તમારા શરીરમાં કંઈક પ્રોબ્લેમ હોય અથવા તમારે ઘરે જતું રહેવું હોય, ત્યાં રહેવાની ઈચ્છા તમારી થતી ના હોય, તમને એવું લાગે કે આ વાતાવરણ આપણા માટે યોગ્ય નથી,
તો તમે કદાચ બહાનું કાઢી શકો છો. શું બહાનું કાઢી શકો છો? માથું દુખે છે, બરાબર. તો અહીંયા ઈટ શબ્દ લખ્યો છે, શાના માટે છે? માથાના દુખાવા માટે, બરાબર. તો શું આવશે જવાબમાં? હેડેક. ચલો ત્યાર પછી ઇન 1927 1927માં ધ ઇમેન્સિપેશન એક્ટ વોઝ પાસ્ડ. ઇમેન્સિપેશન એક્ટ પસાર થયો. તો આપણને ખબર છે કે 1927માં ક્યાં પસાર થયેલો? આ ન્યુયોર્કની અંદર. અને એ સમયે સોજનના કેટલા છોકરા હતા? 5. તો ન્યુયોર્ક વાળાએ જાહેર કરી કે ભાઈ આપણા વિસ્તારમાં કે આપણા રાજ્યમાં જેટલા લોકો ગુલામ છે એ જતા રહી. તો સોજનત રૂથ પોતાના 5 છોકરાને હસબન્ડને લઈને જવા માટે રેડી થઈ ગઈ, પણ એનો હસબન્ડ ના પાડવા માંડ્યો, બરાબર. તો સૌથી નાનો છોકરો હતો એને લઈને સોજનત રૂથ જતી રહેલી, બરાબર. તો કયા પાઠની વાત છે આ? સોજનર ટ્રુથ. ચલો ત્યાર પછી હી વુડ ઓફન સીટ. તે ઘણી વખત બેસી રહેતો હતો ગ્લુમીલી એટલે શાંતિથી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન. તો જ્યારે લોકો કાર્ટૂન બનાવતા હતા તો કાર્ટૂન એ લોકો શું કરે? સ્ટુડિયોમાં જોતા પણ હતા પોતે જાતે, અને એ કાર્ટૂન જોઈને બાકી બધાને હસવું આવતું હતું. પણ આ કાર્ટૂન બનાવવાનો જે મેન માણસ હતો, કોણ હતો મેન માણસ? વોલ્ટ ડિઝની. એ શાંતિથી બેસી રહેતો હતો અને વિચારતો હતો કે હજી આ કાર્ટૂનને વધારે ભાઈ ફની કઈ રીતે બનાવી શકાય, બરાબર. તો કયા પાર્ટની અંદર વાત છે આ? અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની. ચાલો ત્યાર પછી વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક. જીવનમાં જ્યારે વધારે પડતો ગુચડો થઈ જાય ત્યારે વી કેન એન્ડ અપ ફીલિંગ મેન્ટલી ટાયર્ડ ઇન નોટ્સ. આપણે લાગે છે કે ભાઈ આપણે માનસિક રીતે લોથપોથ થઈ ગયા છે, થાકીને, અને ફસાઈ ગયા છે એવું લાગે. જીવન જ્યારે વધારે પડતું હેક્ટિક થઈ જાય ત્યારે આપણે એવું લાગે કે ભાઈ આપણે માનસિક રીતે ત્રાસી ગયા છે, ક્યાંક મોટી ઝાડમાં ફસાઈ ગયા છે ને. ચલો શેમાં આવશે આવું? મેનેજ યોર સ્ટ્રેસ. શેમાં આવશે મિત્રો? મેનેજ યોર સ્ટ્રેસ. ચલો આગળ વધીએ. હી ઇમ્પ્રિઝન હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ. એણે પોતાની જાતને જેલમાં કેદ કરી નાખ્યા હતા, મતલબ કે પોતાની જાતને પૂરી દીધા હતા. તો આપણને ખબર છે કયો પાઠ? ચોથો, બરાબર. તો ચોથા પાઠમાં શું થાય છે? તો કે નાની એક્સપાયર થઈ જાય છે. નાની વચ્ચે શરત હતી કે ભાઈ પહેલું કોણ મરે? તો ખરેખર કોણ મરી ગયો? નાની. અને નાનાને બહુ મોટું ખોટું લાગી ગયું, ભાઈ આઘાત લાગી ગયો. કેમ? તો કે એની સાથે લડવાવાળું કોઈ હતું નહીં. તો નાની મરી જાય છે, પછી નાના બિચારા એકલા પડી જાય છે, બરાબર. નાનીને અર્થી ઉપડે છે અને બીજી બાજુ નાના ભાઈ પોતાના રૂમની અંદર કેદ થઈ જાય છે, બરાબર. તો આ બધું વાત કયા પાઠમાં આવે છે? ધ એડજસ્ટમેન્ટ. ચાલો દે આર નોટ ફ્રી. આ દે એટલે મિત્રો કામદારો માટે વાત છે, હે ને. એટલે વર્કર બી આપણે સમજી શકીએ. દે આર નોટ ફ્રી. તેઓ ફ્રી નથી. વેન દે આર ઇલ. જ્યારે તેઓ બીમાર હોય છે. પેડ એટલે પૈસા ચૂકવવા. ફોર ધેર એક્ઝોસ્ટિંગ ટોઇલ. એ લોકો જ્યાં ફ્રી નથી કે જ્યારે લોકો બીમાર પડે છે અને થોડું ઘણું એ લોકોને ભાઈ વળતર મળે છે, બરાબર. તો તેઓ ફ્રી નથી કે જ્યારે લોકોને ભાઈ આવું કામ થાય છે, બરાબર. આ કોની વાત છે? કામદારોની. તો કામદારોની વાત એક જ પાઠમાં કામદારોની વાત એક જ પાઠમાં આવે છે. કયા પાઠમાં? સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. શેમાં આવે છે? સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. ચલો ત્યાર પછી સડનલી અચાનક ધેર વર સાઉન્ડ. અચાનક અવાજ આવવા માંડ્યા ભાઈ. શેના અવાજ આવવા માંડ્યા? ક્રેક એટલે તિરાડ, અને થંડર એટલે થોડી ઘણી આપણે મેઘ ગર્જના બોલી શકીએ, હને. તો અચાનક ત્યાં આગળ તિરાડ અને મેઘ ગર્જનાના અવાજ આવવા માંડ્યા ભાઈ, બરાબર. તો તિરાડના અવાજ આવવા માંડ્યા અચાનક. કયા પાઠમાં આવશે? તો કે આપણને ખબર છે કે છેલ્લું આખું ઘર તૂટી પડે છે. છેલ્લે આખું ઘર શું થાય છે? તૂટી પડે છે. અને કોની અસર થાય છે? મંકીસ પો, મતલબ કે વાંદરાનો પંજો, હને. એક ફકીરે આની પર શું કરેલો? મંત્ર કરેલો. કોઈ પણ વ્યક્તિ શું માંગી શકે છે? 3 વિશ માંગી શકે જ ને. ચાલો તો સૌસે મંકીસ પો. ત્યાર પછી ટુ બી યોર સેલ્ફ. પોતાની જાત બનવું ઇઝ વેરી ડિફિકલ્ટ. તો એક પાઠમાં આપણને સમજાવે છે કે ભાઈ આપણે બીજાની કોપી નહીં કરવી, અને પાઠની અંદર શબ્દ લખ્યો છે ઇમિટેટ. પોતે શિક્ષણ મેળવો. ભવિષ્યમાં શું કરવાનું છે? પોતે જાતે વિચારો. લોકોની સલાહ લેવાના, લોકોના સૂચન લેવાના, શિક્ષકોની સલાહ લેવાના, વડીલોની સલાહ લેવાની, પણ જાતે વિચારવાનું કે આપણે ભવિષ્યમાં શું કરવાનું છે, બરાબર. અને એ માટે તમારું માઇન્ડ ફ્રી હોવું જોઈએ. એ માટે તમારું માઇન્ડ કેવું હોવું જોઈએ? ફ્રી હોવું જોઈએ. તો પોતે પોતાની જાત બનવાનું છે, પણ પોતે પોતાની જાત બનવું એ કેવું છે? મુશ્કેલ છે. આવું આપણે જે કૃષ્ણામૂર્તિ કહે છે ભાઈ. કયા પાઠમાં કહે છે? ફોર યુથ. કયા પાઠમાં કહે છે? ફોર યુથ. ચાલો
આગળ વધીએ. ધ સિસ્ટમ વિલ રિમૂવ, સિસ્ટમ દૂર કરશે એની ફોલ્ટી ફાઇલ, કોઈ પણ મગજમારી વાળી ફાઇલ, અને એન પ્રોગ્રામ્સ, તો કોઈ પણ પ્રોગ્રામ એવો હોય કે કોઈ પણ ફાઇલ એવી હોય કે જે પ્રોબ્લેમ વાળી છે એને આ સિસ્ટમ દૂર કરશે. તો સ્ટાર્ટિંગમાં આપણે વાત કરી કે ગમે તે પ્રોગ્રામનું નામ આવે, ગમે તે સિસ્ટમની વાત આવે, ગમે તે ફાઇલની વાત આવે, આ બધું એક જ પાર્ટમાં આવે છે ભાઈ. કયું? હાઉ ટુ ઇન્સ્ટોલ લવ. થોડી મિત્રો સવાલમાં ભૂલ છે, અહીંયા હાઉ નહીં આવે, શું આવે? કેન યુ ઇન્સ્ટોલ લવ. હાઉ નહીં આવે, શું આવશે? કેન યુ ઇન્સ્ટોલ લવ. ચાલો, ત્યાર પછી ધ પેપર ઇન્ડસ્ટ્રી, મતલબ કે ભાઈ કાગળનો ઉદ્યોગ. કન્ઝ્યુમ એટલે વાપરે છે, કન્ઝ્યુમ એટલે શું મિત્રો? વાપરે છે. અ લોટ ઓફ એનર્જી, ઘણી બધી એનર્જી વાપરે છે, બરાબર. તો જે કાગળનો ઉદ્યોગ છે એ કાગળનો ઉદ્યોગવાળા ઘણા બધા શું વાપરે છે? કાગળ વાપરે છે. બોલો કયા પાર્ટમાં આવશે? આવું કોઈ પાર્ટમાં તમારા શબ્દ છે નહીં ડાયરેક્ટલી આ વાક્ય તમારા કોઈ પાર્ટમાં છે નહીં. પણ ગ્રીન કાર્ટરવાળા જે તમને 19 પોઈન્ટ આપેલા છે કે આપણે પર્યાવરણમાં ભાઈ કઈ રીતે પ્રદૂષણ થતું અટકાવી શકીએ, ગ્રીન હાઉસ ગેસની અસર કઈ રીતે ઓછી કરી શકીએ અથવા દૂર કરી શકીએ, તેના માટે અલગ અલગ ઓપ્શન આપેલા છે. 19 આપણે સૂચન આપેલા છે. અને 19 સૂચનમાં એક સૂચનમાં આપણે એવું બી કીધું છે કે જ્યારે પેમ્પલેટની છાપણી થાય છે તો પેમ્પલેટ છાપી નાખો, પછી એવા જ વ્યક્તિને આપવાની કે જેને એની જરૂર છે, નકામા વ્યક્તિને આપવાની નહીં. કે ઘણી વખત શું થાય છે કે એ જ કાગળ અને એ જ પેમ્પલેટ આપણને રસ્તા પર ખરાબ હાલતમાં જોવા મળે છે, બરાબર. તો કાગળના ઉદ્યોગની વાત છે, પાઠમાં કોઈ ડાયરેક્ટલી આપ્યું નથી, પણ ગ્રીન કાર્ટરવાળા પાઠના અંદર આપણને કીધું છે, બરાબર. ચાલો આગળ. The program has been set up to run on external hard. પ્રોગ્રામ બાહ્ય હૃદય પર ચાલવા માટે સેટ થઈ ગયો છે. પ્રોગ્રામની વાત આવે, ફાઇલની વાત આવે તો આપણો એક જ પાઠ આવશે મિત્રો. કયો? કેન યુ ઇન્સ્ટોલ લવ. કયો પાઠ આવશે? કેન યુ ઇન્સ્ટોલ લવ. ત્યાર પછી સોલાર એનર્જી શુડ બી યુઝડ એઝ મચ એઝ ઇટ ઇઝ પોસિબલ. તો સોલાર એનર્જીનો વધારેમાં વધારે ઉપયોગ કરવો જોઈએ. તો એક પાર્ટની અંદર કીધું છે કે ભાઈ પર્યાવરણમાં આપણે પ્રદૂષણ થતું અટકાવવાનું, ગ્રીન હાઉસ ગેસની અસર ઓછી કરવાની, બરાબર. તો આ બધા પાર્ટ કયા પાર્ટમાં વાત કરેલી છે આપણને? ગ્રીન કાર્ટર. કયા પાર્ટમાં વાત કરેલી છે? ગ્રીન કાર્ટર. ચલો ત્યાર પછી ઓનલી ધ એમિનન્ટ પીપલ, માત્ર ખ્યાતનામ વ્યક્તિઓ અથવા માત્ર જાણીતા વ્યક્તિઓ અથવા માત્ર ફેમસ વ્યક્તિઓ. કેન યુઝ ઇટ, નોટ ઓલ. બધા સામાન્ય વ્યક્તિઓ ઉપયોગ નથી કરી શકતા આ શબ્દનો, પણ કેટલાક ખ્યાતનામ વ્યક્તિઓ છે ઉપયોગ કરી શકે છે. તો એક પાઠમાં આપણને કીધું છે કે ભાઈ તમારે ક્યાંક મિટિંગમાં જવાનું છે, મિટિંગમાં તમને જવાની ઈચ્છા નથી, અને માની લો કે ભાઈ તમારો પોતાનો પર્સનલ સેક્રેટરી છે અથવા પર્સનલ આસિસ્ટન્ટ છે, તો પર્સનલ આસિસ્ટન્ટને તમે કહેશો કે પેલા વ્યક્તિને ફોન કરી દે અથવા જાણ કરી દે કે ભાઈ આપણે મિટિંગમાં આવવું નથી, મતલબ કે મારા બોસ મિટિંગમાં આવશે નહીં. કેમ નહીં આવે? તો કે બોસને શું પ્રોબ્લેમ છે? માથાનો દુખાવો. શેનો પ્રોબ્લેમ છે? માથાનો દુખાવો. મતલબ કે ફેમસ વ્યક્તિ હોય, જાણીતા વ્યક્તિ હોય એ ઉપયોગ કરી શકે છે, સામાન્ય વ્યક્તિનો ઉપયોગ કરી શકતા નથી. તો જવાબમાં શું આવશે? હેડેક. મેથિયસ વોઝ અ રિલિજિયસ ફેનેટિક. મેથિયસ એક ધાર્મિક માણસ હતો. સી કેમ હિઝ વે, પેલી છોકરી એના તાબા હેઠળ આવી અથવા એના કોન્ટેક્ટમાં આવી. હને? તો એક પાર્ટ એવો છે કે જેની અંદર છોકરીની વારંવાર હરાજી થાય છે, આપણે આગળ બી વાત કરી, બરાબર. અને એ આગળ જઈને અમેરિકાની અંદર એક ભાષણબાજ બને છે, લોકોના ન્યાય માટે લડે છે, કાળા ગોરાનો જે ભેદ છે એના માટે લડે છે, બરાબર. તો એ વ્યક્તિને સ્ટાર્ટિંગમાં એટલો બધો અંદાજ નહોતો, પણ એક મેથિયસ નામના વ્યક્તિના કોન્ટેક્ટમાં આવે છે, ધાર્મિક માણસ હતો, એના કોન્ટેક્ટમાં આવ્યા પછી એના મનના વિચારો બદલાઈ જાય છે, એનું લાઈફ બદલાઈ જાય છે. હને? તો કયો પાર્ટ છે? સોજનર ટ્રુથ. કયો પાર્ટ છે મિત્રો? સોજનર ટ્રુથ. ચલો ત્યાર પછી લેટર, પછીથી વેન હી સો ધ ફિનિશ ધ પિક્ચર, જ્યારે એને ભાઈ આખું પિક્ચર જોયું ત્યારે, મતલબ કે એની સ્ટોરી જોઈ ત્યારે, હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ, એને બહુ મજા નહીં આવી, બરાબર. તો રોય એડવર્ડ નામનો છોકરો હોય છે અને એ છોકરાને શીતળાનો રોગ થયો હોય છે. તો આપણને ખબર છે કે નાનો છોકરો હોય ને શીતળાનો રોગ થયો હોય તો ભાઈ એનું માનસિક જે સંતુલન છે થોડું વિખેરાઈ જાય, મતલબ કે એને મજા ના આવતી હોય, રડતો હોય, પોતે હેરાન થતો હોય. તો વોલ્ટે શું કર્યું ભાઈ? તો કે વોલ્ટે એ સમયે કાર્ટૂન સિરીઝ ચાલતી હતી, બનાવતો હતો, એની સ્ટોરી કીધી, અને કાર્ટૂન સિરીઝની જે સ્ટોરી કીધી એ સ્ટોરીને એક્ટિંગ કરીને કીધી.
તો જે પેલો છોકરો છે એ છોકરો એટલો બધો ખુશ થઈ ગયો અને એટલો બધો તલ્લીન થઈ ગયો કે પોતાના શરીરમાં કંઈક રોગ છે ભૂલી ગયો. પણ જ્યારે છોકરાએ પોતે કાર્ટૂન સિરીઝ જોઈ અને એનો એન્ડ જોયો અને આખું પિક્ચર જોયું ત્યારે છોકરાને મજા આવી નહીં. કેમ? તો કે ત્યારે કોઈ એક્ટિંગ કરવાવાળા બધા વોલ્ટ નહોતો, બરાબર. પણ વોલ્ટે જ્યારે એક્ટિંગ કરીને એને કીધું ત્યારે ભાઈને બહુ મજા આવી, પણ એને પોતે જોયું ત્યારે મજા આવી નહીં. ચાલો, કયા પાઠની વાત છે? તો કે અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની. ત્યાર પછી વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર, જ્યારે તમારા મનમાં વધારે પડતા લાગણીઓ આવી જાય ત્યારે ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ, લગભગ અશક્ય બને છે ટુ થિંક ક્લિયરલી. મતલબ કે ભાઈ તમારે કંઈક નિર્ણય લેવાનો છે પણ તમને અત્યારે ઘણો બધો ગુસ્સો છે, તો પાઠવાળા આપણને એવું કહે છે ને સામાજિક નોલેજ પણ આપણને એવું કહે છે આપણું, બરાબર, કે ભાઈ જ્યારે મનમાં વધારે પડતી લાગણી ભરાવેલી હોય, કંઈક બીજા વિચાર ચાલતા હોય ત્યારે તમે કંઈક ત્રીજા વિચાર પર કોન્સન્ટ્રેટ નથી કરી શકતા. મતલબ કે તમારા મનમાં ગુસ્સો બહુ છે અને તમારે કંઈક નિર્ણય લેવાનો છે, તો કહેવાય છે કે ગુસ્સામાં નિર્ણય લીધેલો હોય તો પાછળથી પસ્તાવો થાય, બરાબર. પછી ક્યારેક વધારે પડતી ખુશી થઈ જાય, વધારે પડતો ગુસ્સો આવી જાય, બરાબર. આવું કંઈ પણ થાય તો આપણા મગજમાં ઇમોશન વધારે પડતા ઘૂસી જાય છે અને વધારે પડતા ઇમોશન ઘૂસી જાય પછી આપણો જે મનનો વિચાર છે એ મનનો વિચાર બધો ક્લિયર હોતો નથી, કેમ કે બે ત્રણ વસ્તુ ભેગું હોય છે, બરાબર. ચલો, એ બધી વાત કયા પાઠમાં કરી છે? તો કે મેનેજ યોર સ્ટ્રેસ. કયા પાઠમાં કરી છે? મેનેજ યોર સ્ટ્રેસ. ચલો, ત્યાર પછી હી વુડ ઓફન, તે ઘણી વખત એરોગન્ટલી પરેડ, ઘણી વખત ઘરની અંદર પરેડ કરતા હતા. ઇન્ટુ ધ હાઉસ એટલે ઘરની અંદર, વિથ હિઝ ન્યૂ વાઇફ, પોતાની નવી પત્ની સાથે. તો એક પાર્ટ એવો હોય છે ભાઈ જેમાં લેખકના મમ્મી હોય છે, લેખકના પપ્પા હોય છે, લેખકના દાદા હોય છે, સોરી નાના હોય છે, નાની હોય છે, અને એ જે લેખકના પપ્પા છે એ બીજી વખત લગ્ન કરે છે અને બીજી વખત લગ્ન કરે છે ત્યારે પોતાની પત્નીને લઈને ઘરમાં આવે છે અને ઘરમાં આવીને હવા કરે છે, મતલબ કે શું કરે છે? ઘમંડ કરે છે. તો એ જે લેખકના પપ્પા છે બીજી વખત લગ્ન કરે છે, બરાબર. ચાલો, કઈ સ્ટોરી છે આપણી? ધ એડજસ્ટમેન્ટ. અને કોની સ્ટોરી છે? મેન નાના અને નાની. કોની સ્ટોરી છે? નાના અને નાની. ચાલો, ધે આર નોટ ફ્રી, તેઓ ફ્રી નથી. વેન ધે આર ઇલ પેડ, આવો જ એક સવાલ આગળ બે સ્લાઇડમાં આવી ગયો છે, બરાબર મિત્રો. થોડું વાક્ય મોટું હતું, એમાં વાક્ય થોડું શોર્ટમાં પતાવી દીધું છે. આ ધે શબ્દ કોના માટે વપરાયો છે તો મેં તમને આગળ કીધું. કોના માટે? કામદારો. કોના માટે? કામદારો. તો કામદારો ફ્રી નથી. વેન ધે આર ઇલ પેડ, એ લોકો બીમાર પડે છે, થોડું ઘણું ભરણ પોષણ થાય છે તો ત્યારે એ લોકો ફ્રી નથી, બરાબર. તો કામદારોની વાત કયા પાઠમાં આવે છે? સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. કામદારોની વાત મિત્રો કયા પાઠમાં આવે છે? સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. ચલો, ત્યાર પછી હિઝ ફેસ વોઝ ટર્ન અવે, એનો ચહેરો ફરી ગયો. કન્ફર્મિંગ હર વર્સ્ટ ફિયર્સ, અને એના ચહેરા પરથી એવું લાગતું હતું કે કઈ ભયંકર ઘટના બની ગઈ છે, કોઈ મોટો ડર છે. તો આપણને ખબર છે કે ભાઈ એક વ્યક્તિના ઘરે દરવાજો કંઈક ઠોકે છે, પેલો વ્યક્તિ દરવાજો ખોલે છે, તો જે વ્યક્તિ દરવાજો ઠોકતો હતો એ વ્યક્તિ કોણ હતો? તો કે એ ઘરનો જે છોકરો હતો એની કંપનીનો કારીગર હતો. અને કારીગર હાથમાં એક એન્વેલોપ લઈને આવે છે, એક પાર્સલ લઈને આવે છે, અને પાર્સલમાં હું લઈને આવે છે મિત્રો? 200 પાઉન્ડ. પાર્સલમાં હું લઈને આવે છે? 200 પાઉન્ડ. અને 200 પાઉન્ડ વાળું જે પાર્સલ છે એ તો આપે છે, પણ એ પહેલાના ચહેરા પર જે હાવભાવ હતા એ હાવભાવ બહુ ડરામના હતા, બરાબર. એ છોકરો પેલા ઘરના માલિકને કહે છે કે ભાઈ તમારા છોકરાને કંઈક પ્રોબ્લેમ હતો પણ હવે પીડામાંથી મુક્ત થઈ ગયો છે, બરાબર. પણ એ નજર છુપાવીને બોલે છે, મતલબ કે કંઈક નવું મોટું થયું હતું, બરાબર. તો બોલો કયા પાઠમાં આવે છે? મંકીસ પો, હે ને. પહેલી વિશ માંગે છે ભાઈ, કઈ વિશ માંગે છે? મિસ્ટર વ્હાઇટ 200 પાઉન્ડ. તો 200 પાઉન્ડ તેને મળી તો જાય છે પણ બદલામાં શું થાય છે? એનો છોકરો મરી જાય છે. શું થાય છે? એનો છોકરો મરી જાય છે. ચાલો, ફ્રીડમ લાઈઝ, ફ્રીડમ રહેલું છે ઇન અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજવામાં, વોટ યુ આર, તમે શું છો, ફ્રોમ મોમેન્ટ ટુ મોમેન્ટ, એક ક્ષણથી બીજા ક્ષણ તમારામાં કેટલું પરિવર્તન આવે છે, તમે પોતે કેવા છો, તમે પોતાની જાતને સમજો છો, આ બધાને ફ્રીડમ કહેવાય છે. તમારી પોતાની જાતને સમજવી, આ વાતને શું કહેવાય છે? ફ્રીડમ, બરાબર. તો આપણે જે કૃષ્ણમૂર્તિ સલાહ આપે છે કે શિક્ષણ મેળવો, પોતાની જાતે વિચારો, પોતાની જાતને સમજો, પોતાની જાતને ઓળખી લો. તો આ બધી વાત કયા પાઠમાં થાય છે? ફોર યુથ.
કયા પાર્ટમાં થાય છે મિત્રો? ફોર યુથ. ચાલો ત્યાર પછી વી શુડ જોઈન હેન્ડ્સ, આપણે સાથ આપવો જોઈએ અથવા સહકાર આપવો જોઈએ વિથ ગવર્મેન્ટ એટલે સરકારને ટુ સેવ એન્વાયરમેન્ટ. તો એક પાર્ટની અંદર વાત એવી કહી રહી છે કે આપણા ભારત દેશમાં અને આપણી પૃથ્વી પર બહુ બધું ભાઈ પ્રોબ્લેમ છે. તે દરેક પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે અથવા એ બધા પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે માત્ર સરકાર શું કરે છે એની રાહ નથી જોવાની, આપણે પોતે બી પ્રયત્ન કરવાનો છે, આપણે પોતે બી ટ્રાય કરવાની છે. તો કહે છે કે માત્ર સરકારની રાહ નહીં જુઓ પણ પોતે બી સરકારને સહકાર આપો. તો એ વાત કયા પાઠમાં આવી છે? ગ્રીન કાર્ટર. બરાબર. ચાલો ત્યાર પછી સી વોઝ અ ફ્રીડમ ફાઇટર, તે સ્વતંત્ર સેનાની હતી. જેમ ભારત દેશમાં ગાંધીજીએ ઘણું બધું સત્યાગ્રહ કરેલા છે, બરાબર, અથવા કર્યા હતા. ચાલો એ રીતે ભાઈ અમેરિકાની અંદર બી એક સ્વતંત્ર સેનાની હતી અને એ જે સ્વતંત્ર સેનાની છે એ પોતાના દેશના લોકો માટે બહુ લડત કરી, બહુ બધા ભાષણ આપ્યા. બરાબર. એ વ્યક્તિ કોણ હતું? સોજનર ટ્રુથ. એ વ્યક્તિ કોણ હતું? સોજનર ટ્રુથ. ચાલો ત્યાર પછી વી કેન ડુ, આપણે કરી શકીએ છીએ. ધ અનથિંકેબલ, જે વિચાર્યું નહીં હોય એવા બી કામ કરી શકીએ છીએ. ઇફ વી વર્ક એઝ અ ટીમ, જે ટીમ તરીકે આપણે કામ કરશું તો આપણે ઘણું બધું કામ કરી શકીએ છીએ. બરાબર. તો અમેરિકાની અંદર એક નેતા છે જે તમારા ધોરણ 10 ની અંદર ભાઈ એક પાઠ આવતો હતો, છઠ્ઠો. કયો પાઠ આવતો હતો? હેલન કેલર. કયો પાઠ આવતો હતો? હેલન કેલર. બરાબર. તો 10મા ધોરણની અંદર પણ આવે છે, 12મા ધોરણના પણ અંદર આવે છે. અને 12મા ધોરણની અંદર જ્યારે વિશ્વયુદ્ધ થવાનું હોય છે ત્યારે પોતાના દેશના જે લોકો છે એ લોકોને પ્રોત્સાહન આપે છે. કોણ આપે છે? હેલન કેલર. અને કહે છે કે જો આપણે ટીમ તરીકે કામ કરશું તો બહુ સારું પરિણામ આવશે. હને એક ટીમ તરીકે કામ કરવાનું છે, દુશ્મનો સામે લડવાનું છે. તો કયા પાઠમાં કહે છે? સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. કયા પાઠમાં કહે છે? સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. યુ નીડ, તમને જરૂર છે. યોર મેન્ટલ કેપેસિટી, તમારી ભાઈ માનસિક તાકાત. ઇન ઓર્ડર ટુ સ્ટડી ટુ વર્ક, તમારે અભ્યાસ કરવો હોય, કોઈ કામ કરવું હોય તો હાથ પગની જરૂર તો છે જ મિત્રો, પણ એની સાથે સાથે તમારું જે મગજ છે, તમારી મગજની જે કેપેસિટી છે, જે ક્ષમતા છે એ તમારી એ સમયે બહુ જરૂર છે. તો મગજની કેપેસિટી જરૂર છે શાના માટે? તો કે ભણવા માટે અને કામ કરવા માટે. બોલો કયા પાઠમાં આવે છે? મેનેજ યોર સ્ટ્રેસ. કયા પાઠમાં આવે છે? મેનેજ યોર સ્ટ્રેસ. ચાલો ત્યાર પછી હ્યુમન બીંગ્સ, મનુષ્ય, વિલ ઓલવેઝ હેવ ધ સેમ કેરેક્ટરિસ્ટિક્સ, મનુષ્યના જે લક્ષણો છે હંમેશા સેમ રહેશે, એક સરખા રહેશે. નો મેટર ટુ વિચ કન્ટ્રી ધે બિલોંગ, ગમે તે દેશમાં રહેતા હોય પણ મનુષ્યના જે લક્ષણો છે લક્ષણો કેવા રહેશે? સેમ રહેશે. તો આપણી ચોપડીની અંદર એક પોએમ છે, એ પોએમમાં આપણને સમજાવવામાં આવે છે કે બીજો એ બીજો નથી, પોતાનો ભાઈ છે. ગમે તે દેશમાં રહેતો હોય, ગમે તે જગ્યાએ રહેતો હોય, એ લોકો જે હવા શ્વાસમાં લે છે એવી આપણે લઈએ છીએ. આપણી જેવી આંખો છે એવી જેની આંખો છે. બરાબર. તો બીજો એ બીજો નથી પણ શું છે? આપણો પોતાનો ભાઈ છે. અને આપણે જ્યારે કહેવામાં આવે છે કે ભાઈ બીજા સાથે યુદ્ધ કરવું, તો આપણે બીજા સાથે યુદ્ધ નથી કરતા, પોતાના ભાઈ સાથે યુદ્ધ કરીએ છીએ, પોતાની જાત સાથે યુદ્ધ કરીએ. અને આમ નામ કરતાં કરતાં પૃથ્વીનો નાશ થઈ રહ્યો છે. બરાબર. ચલો આ બધી વાત કયા પાઠમાં કરો? કઈ પોએમમાં કરવામાં આવી છે? નો મેન આર ફોરેન, કોઈ માણસ વિદેશી નથી, બધા આપણા જેવા જ છે. ઓકે, થોડો ઘણો ફરક હોઈ શકે. ચાલો. ધ વર્કર્સ આર ઇનોસન્ટ, કામદારો નિર્દોષ છે. ચાઇલ્ડિશ એટલે બાળક જેવા છે. સિલી એટલે મૂર્ખ છે. તો કામદારોની વાત એક જ પાઠમાં કરવામાં આવી છે કે હેલન કેલર જે છે, હેલન કેલર પોતાના દેશના કારીગરોને યુદ્ધ લડવા માટે તૈયાર કરે છે. હને તો કયા પાઠમાં વાત છે એવું? સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. કયા પાઠમાં વાત છે આવી? સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. ચાલો ત્યાર પછી વી શુડ ઓલવેઝ રિમેન સિમ્પલ, આપણે હંમેશા સાદા રહેવાનું ભાઈ. નો મેટર હાઉ સક્સેસફુલ વી બીકમ, તમે ગમે એટલા સફળ થઈ જાઓ પણ જિંદગી કેવી જીવવાની? સાદી. તો આપણા જે 10 પાર્ટ છે, 10 પાર્ટમાં એક વ્યક્તિ એવું કહે છે કે સ્ટાર્ટિંગમાં બહુ સંઘર્ષ કરે છે, બહુ સંઘર્ષ કરે છે, બહુ સંઘર્ષ કરે છે, બહુ મહેનત કરે છે, કાર્ટૂન બનાવે છે. બરાબર. 1 વખત 2 વખત 3 વખત ફેલ જાય છે, નિષ્ફળ જાય છે, અને પછી મિત્રો એની સફળતાની શરૂઆત થઈ જાય છે. અને સફળતા એટલે થઈ જાય છે કે ઘણો બધો અમીર બની જાય છે, પણ એનું જીવન કેવું હતું? સાદું અને સિમ્પલ. જીવન કેવું હતું? સાદું અને સિમ્પલ. અને એ માણસ એટલે કોણ? અનફોર્ગેટેબલ. વોલ્ટ ડિઝની પાઠમાં ક્યાંય આવું વાક્ય આપ્યું નથી. પણ તમારે સમજવું હોય
તો તમે સમજી શકો છો કે બીજા પાઠમાં એવું કંઈક કહેવા માંગે છે કે આપણે ગમે એટલા ભાઈ દરેક બની જઈએ પણ રહેવાનું કેવું સિમ્પલ. ચલો, વી ઓલ મસ્ટ ફોલો, આપણે બધા અનુસરવું જ જોઈએ સમ ડઝ એન્ડ ડોન્ટ્સ ટુ સેવ અવર પ્લાનેટ. આપણી પૃથ્વીને બચાવવા માટે આપણે ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ અથવા કરવા જોઈએ. તેમાંના કેટલાક પોઈન્ટ એવા છે કે જે આપણે કામ કરવું જોઈએ, કેટલુંક એવું છે કે જે આપણે નહીં કરવું જોઈએ. તો ઘણા બધા પોઈન્ટ એવા છે કે જેમાં આપણે એવું કામ કરીએ તો આપણી પૃથ્વીનું રક્ષણ થાય, અને કેટલીક આપણી ટેવ એવી છે કે જે નહીં કરવી જોઈએ તો પણ પૃથ્વીનું શું થાય? રક્ષણ. તો પૃથ્વીના રક્ષણની વાત કયા પાઠમાં કરવામાં આવી છે? ગ્રીન કાર્ટર. કયા પાઠમાં કરવામાં આવી છે મિત્રો? ગ્રીન કાર્ટર. ચાલો, હવે મિત્રો પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન્સ, મતલબ કે વર્ષ 2022, વર્ષ 2023, વર્ષ 2024, 25ની વાર છે. ઓકે, હવે આ બોર્ડની પરીક્ષામાં કેવા પ્રકારના સવાલ પૂછાયા છે એ પણ આપણે જોવાના છે, જેથી કરીને તમને આઈડિયા આવે કે ભાઈ બોર્ડમાં કયા પ્રકારના સવાલ પૂછાયા છે. હને, તો આપણે હવે જોવાના છે પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન્સ. બરાબર, હવે એ પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન તમે લોકો જોઈ લેશો તો તમને પણ એક પ્રકારની આઈડિયા આવી જશે. ઓકે, ચાલો જોઈએ. એક જ મિનિટ, હા, દરેક સ્લાઇડ વધારે થઈ ગઈ છે. યસ, ચાલો. માર્ચ 2024 ગયા વર્ષનું આપણું ક્વેશ્ચન પેપર, ધોરણ 12 સાયન્સ, ઇંગ્લિશ, MCQ. ચાલો, યોર સેલ્ફ ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ થિંગ. કોમ્પ્લેક્સનો મતલબ બોલાય જટિલ. આપણી જાતને સમજવી બહુ મુશ્કેલ છે કે આપણી જાત બહુ જટિલ છે ભાઈ. પાઠમાં એવું લખ્યું છે કે આપણી જાત ખાલી આપણી જાત નથી. ટીવી જોઈએ છે, પિક્ચર જોઈએ છે, સિરિયલ જોઈએ છે, સમાચાર જોઈએ છે, આપણી આસપાસના આપણા મિત્રો છે, આપણા માતા પિતા છે, આપણા શિક્ષકો છે, આપણા સંતો છે, આપણું પર્યાવરણ, આપણી સરકાર, આપણો ધર્મ, આપણી જાતિ, આ બધાની આપણા જીવન પર અસર પડે છે. એટલે આપણી જાત કેવી છે? એક કોમ્પ્લેક્સ છે, મતલબ કે જટિલ છે. બોલો, કયા પાઠમાં વાત કરી છે આવી? ફોર યુથ. કયા પાઠમાં વાત કરી છે? ફોર યુથ. વી કેન ઓપન અ સોર્સ, આપણે એક સ્ત્રોત ખોલી શકીએ છીએ. ઓપ્ટિમિઝમ એટલે હકારાત્મક. વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ, આપણે જીવનમાં ધારી લઈએ કે આપણે સફળ થઈ ગયા છે ભાઈ. શું ધારી લેવાનું? જીવનમાં સફળ થઈ ગયા છે. અને જીવનમાં સફળ થઈ ગયા છે એવું આપણે ધારી લઈએ તો આપણે જીવનમાં શું સફળ થઈ શકીએ છીએ? એવું સફળ થઈ શકીએ છીએ. એવું કયા પાઠમાં લખ્યું છે? તો કે મેનેજ યોર સ્ટ્રેસ. કયા પાઠમાં લખ્યું છે એવું મિત્રો? મેનેજ યોર સ્ટ્રેસ. ચલો, ત્યાર પછી વી કેન અચીવ, આપણે સિદ્ધ કરી શકીએ છીએ. સ્ટ્રેન્થ એટલે તાકાત. બાય મીન્સ એટલે સાધન. ઓફ લવ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ, એકબીજાને સમજવાનો, એકબીજાને પ્રેમ કરવાનો. શું મિત્રો? એકબીજાને સમજવાનો અને એકબીજાને પ્રેમ કરવાનો. આ વાતથી આપણે શું દુનિયામાં આગળ વધી શકીએ છીએ, એકબીજાને સારી રીતે વ્યવહાર કરી શકીએ છીએ. ઓકે, તો શેમાં આવશે? નો મેન આર ફોરેન. શેમાં આવશે મિત્રો? નો મેન આર ફોરેન. વર્કર્સ હેવ નો એનિમીઝ, કામદારોનો કોઈ દુશ્મન નથી. એક્સકેપ ધેર માસ્ટર્સ, એના માલિક સિવાય. તો કામદારોની વાત એક જ પાઠમાં કરવામાં આવી છે. કયા પાઠમાં? સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. કયા પાઠમાં? સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. ચલો, ત્યાર પછી વી યુઝ ટુ હેવ ડ્રીલ, અમારે કસરત કરવી પડતી હતી. આફ્ટર સ્કૂલ અવર, સ્કૂલ પતી ગયા પછી. એન્ડ વી ડિસલાઇક ધીસ અવર, અને અમને આ કલાક ગમતો હતો નહીં. તો એક પાઠમાં મિત્રો શું કહે છે કે બાળકોની સ્કૂલ પતી ગયા પછી એ લોકોને કસરત કરવી પડતી હતી. તો આપણે 5 કલાકની સ્કૂલ હોય 7 થી 12ની, અને 12 વાગ્યા પછી કોઈ કસરત કરવાનું કહે તો નહીં મજા આવે ને. પણ એની જગ્યાએ સવારે પહેલા પીરિયડમાં કસરત કરાવી નાખે તો બહુ મજા આવે. કેમ? તો કે એકદમ શરીર ફ્રેશ હોય છે, મગજ ફ્રેશ હોય છે. પણ 7 થી 12 પછી ભણીને મગજ કંટાળી ગયું હોય, શરીરમાં ભૂખ લાગી ગઈ હોય. હવે એક પાઠમાં કીધું છે, કયા પાઠમાં કીધું છે? હેડેક. હને, ચલો. ગેટ આઉટ ઇન્ટુ નેચર, પ્રકૃતિમાં જાઓ. અને વોક એટલે ત્યાં જઈને ચાલો. તો પ્રકૃતિમાં જવાનું, ત્યાં જઈને ચાલવાનું. ખાસ કરીને આપણે ગાર્ડનમાં ચાલવા માટે જઈએ છીએ, બરાબર? એના ઘણા બધા ફાયદાઓ છે. ઓકે, તો એ બધી વાત કયા પાઠમાં કરી છે? સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. શેમાં કરી છે? સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. ચલો, ત્યાર પછી ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ, મગજ એક રેશનલ લોજિક પાર્ટ, તાર્કિક ભાગ છે. ઓફ યુ that helps you to make an emotional choice,
આપણે ઘણી વખત અનઇમોશનલ ચોઇસ કરી નાખીએ છીએ ભાઈ. હવે અનઇમોશનલ ચોઇસ કરી એટલે શું મિત્રો? તો કે માની લો કે ભાઈ અત્યારે તમારો મગજમાં કોઈ વિચાર છે નહીં, તમારે નિર્ણય લેવા છે, તો તમારો નિર્ણય કેવો થશે? સાચો. પણ માન લો કે મગજમાં એક બાજુ ગુસ્સો આવે છે, કોઈકના પર ગુસ્સો આવે છે, અથવા કોઈ કાર્ય થઈ ગયું છે જેમાં તમે સફળ થઈ ગયા છો અને વધારે પડતા ખુશ છો, તો વધારે પડતા ખુશ હોવું, વધારે પડતા ગુસ્સામાં હોવું, વધારે પડતા ટેન્શનમાં હોવું, અને એ સમયે જે નિર્ણય થઈ જાય છે, નિર્ણય મોટે ભાગે કેવો થાય છે? ખોટો. કારણ કે આપણા મગજમાં બીજા બધા વિચારો પણ ભરેલા હતા, બરાબર. પણ શાંતિથી વિચારશો તો કેવી ચોઈસ થશે? અનઇમોશનલ. મતલબ કે કોઈ પણ પ્રકારનું મગજમાં ઇમોશન નહીં હોય, તમારો જે નિર્ણય છે મોટે ભાગે સાચો થવાની શક્યતા રહેલી છે. તો ઇમોશનલ ચોઈસ કરવી એટલે શું? તો કે મગજમાં ગુસ્સો હોવો, વધારે પડતી ખુશી હોવી, વધારે પડતું ટેન્શન હોવું, અને ત્યારે જે નિર્ણય કરો છો ને કેવો નિર્ણય કહેવાય? ઇમોશનલ. અને સાદો સિમ્પલ મગજ ઠંડો રાખીને વિચારો અને જે નિર્ણય કરો છો ને શું કહેવાય? અનઇમોશનલ. તો ભાઈ આવી બધી વાત ક્યાં કરવામાં આવી છે? મેનેજ યોર સ્ટ્રેસ. શેમાં કરવામાં આવી છે? મેનેજ યોર સ્ટ્રેસ. ઇટ ઇઝ ટુ બી ધ ફાઇટ. યુદ્ધ લડવાનું છે, ફિનિશ કરવાનું છે. એન્ડ આસ્ક નો ક્વાર્ટર. ભાગ નથી પાડવાનો, બરાબર. દુશ્મનો સામે યુદ્ધ લડવાનું છે, પોતાના દેશની સિસ્ટમ સામે યુદ્ધ લડવાનું છે, અને ભાગ પાડવાના નથી. તો યુદ્ધ લડવાની વાત કયા પાઠમાં કરી છે આપણને? સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. કયા પાઠમાં કરી છે? સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. ચાલો, ત્યાર પછી મિત્રો, ઓલ ધો ડેસ્પેરેટલી ઇલ. પેલો વ્યક્તિ વધારે પડતો બીમાર હતો. હી વોઝ ફૂલ ઓફ પ્લાન્સ. એના મગજમાં ઘણા બધા વિચાર હતો ફ્યુચર એટલે ભવિષ્ય માટે. એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ. એણે સમગ્ર જીવન દરમિયાન ઘણા બધા પ્લાનિંગ કર્યા, એ પ્રમાણે કામ કર્યું. સ્ટાર્ટિંગમાં સંઘર્ષ પડ્યો, છેલ્લે એને સફળતા બી મળી. પણ અંત ભાગમાં, જીવનના અંત ભાગમાં એ વ્યક્તિ બહુ બીમાર પડી ગયો. દવાખાનામાં દાખલ કરવામાં આવ્યો. એની ભાઈના મુલાકાત કરવા માટે જાય છે, અને જે દિવસે મરી જાય છે ને આગલા દિવસે મુલાકાત કરે છે. પણ એ દિવસે પણ બીમાર હોવા છતાં બી એના મગજમાં ઘણા બધા ફ્યુચર માટે પ્લાનિંગ ચાલતા હતા. કયા પાઠમાં વાત કરી છે? આવું અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની. ચાલો, વિથ યોર આઈઝ ક્લોઝડ. આંખો બંધ કરી દેવાની ભાઈ. એક્સપ્લોર ધ ટેક્સચર. સંશોધન કરવાનો ઓફ ધ મટીરિયલ. તો એક પાઠમાં આપણને એવું કીધું છે કે ભાઈ તમારા હાથમાં કાપડ હોય કે લાકડું હોય કે બીજી ગમે તે વસ્તુ હોય, બરાબર, એ તમારે જોવાની, અને વસ્તુ કઈ રીતે બની છે અને ક્યાંથી આવી છે મનમાં ને મનમાં સંશોધન કરવાનું, મનમાં ને મનમાં વિચારવાનું, બરાબર. તો આ બધું શાના માટે કરવામાં આવે છે? તો કે ટેન્શન ઓછું કરવા માટે, બરાબર. ચલો, કયા પાઠમાં આવશે? સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. કયા પાઠમાં આવશે? સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. ચાલો, ત્યાર પછી હાઉસ હોલ્ડ વેટ વેસ્ટ. ઘરનો ભીનો કચરો શુડ બી કમ્પોસ્ટેડ સેપરેટલી. ઘરનો ભીનો કચરો અને સૂકો કચરો ભાઈ અલગ અલગ રીતે નાખવો જોઈએ. તો એક પાર્ટમાં એવું બી કીધું છે કે ભાઈ ભીનો કચરો અલગ રાખવાનો, સૂકો કચરો અલગ રાખવાનો. કેટલો કચરો એવો છે જેમાંથી ખાતર બી બનાવી શકાય, તો એવો બી આપણે પ્રયત્ન કરવાનો. અને આ બધું કામ કરવાથી પર્યાવરણ પ્રદૂષણ કેવું થશે? ઓછું, બરાબર. તો પ્રદૂષણની વાત કયા પાઠમાં કરવામાં આવી છે? ગ્રીન કાર્ટર. ચાલો, માય સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન. મારી પાસે જે માહિતી આવે છે, માહિતીનો સ્ત્રોત, આર એઝ ગુડ એન્ડ રિલાયેબલ. સારો છે અને વિશ્વાસપાત્ર છે. એઝ એનીબડી એલ્સ. તો બીજા વ્યક્તિ પાસે જે સમાચાર આવે છે, બીજા વ્યક્તિ પાસે જે માહિતી આવે છે, તો મારી પાસે બી માહિતી જે આવે છે એ કેવી છે? સારી છે અને વિશ્વાસપાત્ર છે. તો હેલન કેલર કહે છે કે ભાઈ ઓસ્ટ્રિયા, જર્મની, આ બધા દેશોમાંથી એની પાસે સમાચાર આવે છે. અને આ બધી વાત ક્યારે થાય છે? 1920 આસપાસ, બરાબર. સોરી, 1916 આસપાસ, લગભગ 1916 થી 20ની આસપાસ થાય છે, જ્યારે વિશ્વયુદ્ધ થવાનું હોય છે. ઓકે. તો હેલન કેલર કહે છે કયા પાઠમાં આવશે? સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. ચાલો મિત્રો, તો સૌથી પહેલાં આપણે કયા સવાલ સોલ્વ કર્યા કે જે નોર્મલ હતા તમારી એક્સરસાઇઝ માટે, તમારી પ્રેક્ટિસ માટે, અને પછી આપણે 3 વર્ષના બોર્ડના પેપર બી સોલ્વ કર્યા. તો આના આધારે તમને આઈડિયા આવી ગઈ હશે કે બોર્ડમાં કયા પ્રકારના સવાલ પૂછાય છે. કેટલા માર્ક્સનો ટોપિક છે મિત્રો? 4. અને હું આશા રાખું છું કે તમારા બધાના 4 માંથી 4 માર્ક્સ બેઠા આવશે. ઓકે, ચાલો. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમારે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવવાનું છે, અને મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોની લિંકને જરૂર શેર કરવાની છે.
વિદ્યાર્થી મિત્રો કેમેસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મ ઉપર દરેકે દરેક બેચ ઓનલાઈન અને ઓફલાઈન અવેલેબલ છે, જ્યાં કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી થાય છે. જેવી રીતે નીટ ડ્રોપર બેચ, નીટ રેગ્યુલર બેચ, બોર્ડ પ્લસ ગુજકેટ બેચ, સ્પેશિયલ ગુજકેટ બેચ, નીટ ક્રેશ બેચ, જુલાઈ રિપીટર બેચ, દરેકે દરેક કોર્સ આપણા પ્લેટફોર્મ પર અવેલેબલ છે. અને આ કોર્સની અંદર જોડાવા માટે અથવા વધારે ઇન્ફોર્મેશન માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો. તમને આપેલા કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો છે જરૂર કોમેન્ટ કરી દેજો. વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી દરેકે દરેક સેશનની નોટિફિકેશન સમયસર તમારા સુધી પહોંચતી રહે. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.